જય માતાજી બધાને। માટીના વાસણો વાપરવા ખૂબ જ એવા ફાયદાકારક હોય છે, પણ ક્યારેક એવું થાય છે આપણે કે નવી માટીનું કોઈ પણ વાસણ લાવીએ અને ગેસ ઉપર મૂકીએ તો ક્યારેક તૂટી જતું હોય છે। તો એના માટેની ટિપ્સ લઈને આવી છું મિત્રો। મારો વિડીયો છેક સુધી જોજો। ચાલો વિડીયોની શરૂઆત કરી લઈએ। ગેસ પર મૂકતાની સાથે જ માટીના વાસણો તૂટી જાય છે। આ એક વસ્તુ લગાવીને તડકામાં રાખો, લાંબો ટાઈમ સુધી ચાલશે। ઘણીવાર લોકો રસોઈ માટે માટીના વાસણો ખરીદે છે, પરંતુ પહેલાં જ ઉપયોગમાં ભૂલો કરી બેસે છે અને તે જલ્દી બગડી પણ જાય છે। માટે જ માટીના વાસણોને સિઝનિંગ કરવું જરૂરી છે, જેથી માટી બિલકુલ ચોંટી ન જાય અને તૂટે પણ નહીં। તો ચાલો જાણીએ શું કરવાનું છે। ગેસ પર મૂકતાની સાથે માટીના વાસણો જો તૂટી જાય છે તો આ એક વસ્તુ લગાવો, લાંબો ટાઈમ સુધી ચાલશે। ગેસ પર મૂકતાની સાથે માટીના વાસણો તૂટી જાય છે, આ એક વસ્તુ લગાવો, લાંબો ટાઈમ સુધી ચાલશે। આજકાલ લોકો નોનસ્ટિકની સાથે સાથે માટીના વાસણોનો ઉપયોગ પણ કરવા લાગ્યા છે। માટીના વાસણો તો સદીઓથી આપણા ઘરોમાં વપરાતા આવ્યા છે। કહેવાય છે કે તમે જે એલ્યુમિનિયમનું વાપરો છો એ હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે, અને એ પછી જો તમે સ્ટીલનું વાપરો છો તો એના કરતાં સારું છે। અને જો તમે માટીનું વાસણ વાપરો છો તો તમારા હેલ્થ માટે ખૂબ જ સારું છે, કારણ કે જે પણ તમે અંદર બનાવો છો, શાક બનાવો છો કે કંઈ પણ બનાવો છો, એના બધા જ મિનરલ્સ, બધા જે પણ છે પ્રોટીન, વિટામિન, બધું તમને આખું મળી જાય છે। માટીનું માટલું તો ફ્રીજથી પણ સારું માનવામાં આવે છે, અને ઉનાળામાં આ માટલું જ ઘરોમાં ફ્રીજની જગ્યાએ રાખવામાં આવે છે। આ સિવાય માટીનો તવો, જેને આપણે ગુજરાતીમાં તાવડી કહીએ છીએ, જૂના જમાનાથી લઈને આજ સુધી દરેક ઘરમાં આનો ઉપયોગ થતો આવ્યો છે। જો કે આજકાલ લોકો પણ આનું મહત્ત્વ સમજવા લાગ્યા છે, આ માટે જ તેનો ઉપયોગ પણ વધ્યો છે। જો કે ઘણીવાર લોકો માટીના વાસણોનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી। જો તમે પહેલીવાર તાવડી ખરીદીને લાવ્યા છો તો આ લેખ તમારા માટે જ છે। ક્યારેક એવું થાય છે કે આપણે નવી તાવડી લાવીએ છીએ અને આપણે એને સિઝનિંગ કરતા નથી, એનો બરાબર રીતે ઉપયોગ નથી કરવા જાણતા, તો એ ક્યારેક એવું થાય છે કે ફાટી જાય છે, તૂટી જાય છે, ગેસ ઉપર મૂકીએ એવી તૂટી જાય છે, એની લાઈફ એકદમ ટૂંકી થઈ જાય છે। તો પહેલાં આ કરો કામ, જેથી તમારી તાવડી લોંગ ટાઈમ સુધી એવી ને એવી જ રહેશે। તાવડીનો યુઝ કરતાં પહેલાં તમારે સૌથી પહેલાં તેને પાણીમાં 24 કલાક માટે ભીંજવી રાખવાની છે। નક્કી કરેલા સમય પછી તાવડી આખો એક દિવસ તડકામાં સૂકવી લો। હવે તમારે તાવડી પર તેલ લગાવીને સારી રીતે ગ્રીસ કરવાનું છે। તમે તમારી સુવિધા મુજબ કોઈપણ તેલ લઈ શકો છો। ચોખાના પાણીનો કરો ઉપયોગ। તેલથી ગ્રીસ કર્યા પછી પણ તમારે તાવડી સુકાવવાની છે। પછી તાવડી ગેસ ઉપર મૂકી દો અને પછી ચોખા ધોયા પછી જે પણ પાણી નીકળે છે તેનો તમારે ઉપયોગ કરવાનો છે। તો કેવી રીતે કરવાનો છે, તેને તાવડી ઉપર નાખવાનું છે। હવે ગેસને હાઈ ગેસ ફ્લેમ કરવાની છે અને એને સારી રીતે ઉકળવા દેવાનું છે। અહીં જો તમે લાકડાની ચમચીથી થોડુંક હલાવી પણ શકો છો। તો છેલ્લો સ્ટેપ પણ જોઈ લઈએ મિત્રો। તમે જાણ્યું કે આગળ આપણે ગ્રીસ કર્યું છે, એના પછી આપણે ચોખા ધોયા પછીનું જે પાણી છે એને પણ આપણે ઉકાળવાનું છે અને લાકડાની ચમચીથી હલાવવાનું છે। હવે છેલ્લો સ્ટેપ પણ જોઈ લઈએ। હવે 5 મિનિટ સુધી ઉકાળ્યા પછી ત્યારે જે ચોખાનું પાણી ફેંકી દેવાનું છે। આ માટે મીઠું, લીંબુ નાખીને કોઈ સોફ્ટ સ્ક્રબરથી ઘસવાનું છે। આ પછી સાફ પાણીથી ધોઈને તમારે તાવડી એકદમ સરસ રીતે યુઝ માટે તૈયાર થઈ ચૂકી છે। બિલકુલ તૂટશે પણ નહીં, અને આ તાવડી તમારી રોટલી બનાવી શકો છો, અને લાંબા સમય સુધી તમારી તાવડી એકદમ સરસ રહેશે। ક્યારેય તમે ગેસ ઉપર મૂકશો ને તૂટશે નહીં, કારણ કે આપણે આ બધી પ્રોસેસ કરી છે, જેની લાઈફ આપણે વધારી દીધી છે। મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો તમે કયા દેશમાંથી જોઈ રહ્યા છો, કયા ગામમાંથી જોઈ રહ્યા છો, કયા શહેરમાંથી જોઈ રહ્યા છો, મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને મને પણ ખબર પડે કે મારો વિડીયો કઈ જગ્યાએથી જોવાઈ રહ્યો છે। મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો। અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી પણ આ વિડીયો ચોક્કસ પહોંચાડજો, જેથી હું તમને જ્યારે પણ વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન આઇકન પર ક્લિક કરી દેજો, જેથી તમને પહેલો વિડીયો મારો મળી જાય। મિત્રો, આવો જ વિડીયો જોવા માટે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આવજો।